ડૉક્ટર સંજય, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે, પંચકર્મ સારવારની આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે આ સારવારમાં કયા પ્રકારની સુવિધાઓ શામેલ છે? જેમ કે મેં વાત કરી કે ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ ડિસીઝ આપણે કહીએ છીએ, બરાબર છે. એટલે આપણા શરીરની અંદર શર્કરાનું પાચન પૂરેપૂરું ના થાય. શર્કરા એટલે શક્તિનો સ્ત્રોત કહેવાય છે. આપણે બહુ બધી વાર થાકી જતા હોઈએ છીએ ત્યારે લીંબુ પાણીની અંદર આપણે ખાંડ નાખીને પીતા હોઈએ છીએ, એટલે તરત આપણે ઇન્સ્ટન્ટ ઉર્જા શર્કરામાંથી મળતી હોય છે. હવે જ્યારે આપણે શરીરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જતું હોય, એનો અર્થ તો સરવાળે શરીરનું પોષણ પણ ના થાય. તો એ પોષણ નહીં થવાના લીધે, લાઇફસ્ટાઇલ ડિસીઝ હોવાના લીધે આપણા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક એક્સ્ટ્રા કેલરી ફૂડ વધારે પ્રમાણમાં લેવાતું હોય સમજો, અને જોઈએ એટલા પ્રમાણમાં આપણે ખર્ચ ના કરી શકે, તો ડાયાબિટીસને રિવર્સ કરવા માટે પંચકર્મ સારવારની અંદર જે પંચસૂત્રી કાર્યક્રમ આપણે ફોલો કરીએ છીએ, તો પંચસૂત્રી કાર્યક્રમની અંદર એક વ્યવસ્થિત પ્રમાણની અંદર આહાર પરિયોજના આપણે મૂકતા હોઈએ છીએ. સાથે સાથે દરેક પેશન્ટને પોતાના શરીરના કારણો છે, શરીરની કામ કરવાની ક્ષમતા છે, એના હિસાબે કેટલા એનર્જીની અને ઉર્જાની જરૂર પડતી હોય, એના માટે એને કેટલા એફર્ટ્સ મૂકવાની જરૂર પડે, કેટલી એક્સરસાઇઝ કરવાની જરૂર પડે. તો ટૂંકમાં હું કહેવાનો પ્રયત્ન કરીશ કે આ બધી વસ્તુનો એક વ્યવસ્થિત પ્લાન આપણે કરીએ છીએ. આહારની વાત કરું છું તો આહારની અંદર ડાયટ બોક્સ આપણે ફોલો કરવાની વાત કરીએ છીએ. એટલે સવારથી લઈને રાત સુધીની દરેક વસ્તુઓ જે ખાવાની અંદર આપણે જરૂર પડતી હોય, એનું એક સરખા પ્રમાણમાં બેલેન્સ ફૂડ આપણે પ્લાન કરીએ છીએ, જેને આપણે ડાયટ બોક્સ કહીએ છીએ. તો એ જ્યારે માણસ ફોલો કરે છે, પેશન્ટ જ્યારે આ વસ્તુનું સેવન કરે છે, તો સવારથી લઈને રાત સુધીની વસ્તુ ફોલો કરવાના લીધે એના શરીરની અંદર જે ઉર્જાનું પ્રમાણ પહોંચવું જોઈએ, પૂરતા પ્રમાણમાં ઉર્જા પહોંચે છે, અને સરવાળે ડાયાબિટીસ જે છે વિધિન 2 કે 3 મહિના દરમિયાન આપણે એને રિવર્સ કરી શકીએ છીએ. એટલે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે અથવા તો રિવર્સ કરવાની જે આપણે વાત કરીએ છીએ, જેની અંદર બધી દવાઓ બંધ થઈ શકે, અને બધી દવાઓ બંધ થયા પછી પણ માણસના શુગરનું પ્રમાણ શરીરની અંદર નોર્મલ લેવલમાં આવતું હોય છે. તો એવા પરિયોજનાના હિસાબે સીડીસી સારવારની અંદર આ પંચસૂત્રી કાર્યક્રમ આપણે ફોલો કરીએ છીએ, જેની અંદર પંચકર્મ પણ એક મહત્ત્વનો ભાગ આવી જાય છે.